થઈ જાય. તો અહીંયા આજે આપણે જે રણ વિસ્તાર કહેવાય છે, દૂર દૂર સુધી કોઈ વૃક્ષ જોવા મળતું નથી, પરંતુ આવા વિસ્તારમાં પણ ખેતી થાય છે. અને એ ખેતીનું નામ છે મીઠું પકવવાની ખેતી. જેમ અલગ અલગ પ્રકારના આપણે પાકો લઈએ છીએ, ઘઉં, બાજરી, જુવાર, અડદ, મગ, એમ અલગ અલગ પ્રકારના કઠોળ અને પાકો આપણે લઈએ છીએ. પરંતુ આ રણ વિસ્તાર છે, ક્યાંય પણ તમને વૃક્ષ જોવા નહીં મળે દૂર દૂર સુધી અમને નજર મારીશું તો. પરંતુ એવામાં પણ અહીંયા જમીનમાંથી જે ખારું પાણી નીકળે છે અને નીકળેલા પાણીમાંથી મીઠું પકાવવામાં આવી રહ્યું છે. આ મીઠું પકાવવા માટે આપણે અહીંયા મોટાભાઈ ઉભા છે કે આ તમને મીઠું પકાવો છો તો આ કેટલા સમયમાં તૈયાર થાય એક ખેતર તમારું? 5 પાટા ચૈતર વૈશાખમાં તૈયાર. 5 પાટા તૈયાર. અને પાણી નીકળી જાય 2 કિલોમીટર જાય. અહીંયાથી પાણી 2 કિલોમીટર. પાવડિયા હિલ કાપવાનું, મોરજ જેવડું કટિંગ કરવાનું. બરાબર. એને મોરજ જેવડું કરવાનું. મોરજ જેવડું કરવાનું. મોરજ જેવડું થાય એટલે પછી ધીમે ધીમે મોટું થાય. બરાબર. ચૈતર વૈશાખમાં ઘણો સમય લે પાણી છે. જ પડી હોય. એટલે 4-5 મહિના સમય જાય છે તમને આ મીઠું તૈયાર કરતા. બરાબર, સરસ. તો આ મીઠું પકવવા કરતાં જેમ આપણે ઘઉં બાજરીમાં 3 મહિના કે 3.5 મહિના થાય છે, તો અહીંયા આ રણ વિસ્તારની અંદર આ એમની ખેતી છે, મુખ્ય ખેતી મીઠું પકવવાની ખેતી. તો આ ખેતીની અંદર પણ એમને ચૈતર વૈશાખની અંદર 8 મહિના જેવો સમય લાગે છે. અને તેની અંદર ચૈત્ર અને વૈશાખના મહિનાની અંદર લગભગ મીઠું તૈયાર થઈ જાય છે. તો એમ કે અલગ અલગ પ્રકારની જે ખેતીઓ છે, ભલે આવો રણ વિસ્તાર હોય તેમાં પણ આપણા ખેડૂત એટલે કે અગરિયા વિસ્તાર કહેવાય. આ અગરિયા વિસ્તારની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારની ખેતી કરવા માટે લોકો અહીંયા આવી ઠંડી હોય, ગરમી હોય, તો પણ અહીંયા આવા રણ વિસ્તારમાં ઘણા બધા આપણા ખેડૂતો, જે અગરિયા ખેડૂતો કહેવાય, જે મીઠું પકવવામાં આવી રહ્યું છે. અને મીઠા પકવનારા જે ખેડૂતો છે એ ખરેખર પોતાની ખૂબ મહેનતથી, ખૂબ પરિશ્રમ કરીને અહીંયા આપણને આવું મીઠું આપણને મળે છે. અને મીઠું એટલે દરેકની જરૂરિયાત છે, મોટો અમીર હોય કે ગરીબ હોય, પણ તેના માટે મીઠું જે આપણી પાસે આવે છે એ ખરેખર અહીંયા જે ખૂબ મહેનત કરે છે લોકો, અને મહેનત કર્યા પછી આપણા ત્યાં વિવિધ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે. અને પ્રોસેસ કર્યા પછી એને આયોડિનયુક્ત બનાવવામાં આવે છે. અને પછી આપણે એને ખોરાકમાં લઈએ છીએ. તો ઘણો બધો આપણને અહીંયા ખોરાકમાં ઉપયોગ લેવા માટે આ રીતે લેવામાં આવે છે. તો ખરેખર શું તમારું નામ શું છે? મુન્નુભા. સરસ, એમનું નામ છે મુન્નુભા. અને અહીંયા પરિવાર અહીંયા જોઈએ છીએ લોકો પરિવાર રહી અને મહેનતથી ખેતી કરે છે. ખરેખર મુન્નુભાને આપણે એકવાર એમને વધાવીએ, ખૂબ ખૂબ આભાર કરીએ કે જેથી કરીને એમને આટલી મહેનત. અને આપણે આ ઢીંગલી છે, ઢીંગલીને આપણે એને પ્રોત્સાહિત કરીશું. અને આપણે આ ઢીંગલીને આપણે 50 રૂપિયા આપીએ અને એને પ્રોત્સાહિત કરીએ કે આ એમના વાલીઓ આવી ખૂબ મહેનત કરે છે. અને એક મારી તમને નમ્ર વિનંતી છે કે આપણું જે બાળકો જે છે એના માટે ભણવા માટે ક્યાં અહીંયા સરસ કે અગરિયા સ્કૂલ ચાલે છે અહીંયા, કે જે આવા રણ વિસ્તારની અંદર પણ આપણે સરસ મજાની સ્કૂલો ચાલે છે. તો તેમાં તમારા બાળકને તમે મોકલો છો, ખૂબ સરસ મૂકજો, જેથી કરીને આપણે તો અહીંયા મજૂરી કરીએ છીએ, પણ આપણો બાળક થોડા ઘણું શિક્ષિત હશે તો આની અંદર પણ એવું શિક્ષણ મેળવી અને સારું એવું ટેકનોલોજી દ્વારા ઝડપી વધારે ઉત્પાદન મેળવી શકે એવી એમનામાં બુદ્ધિ આવશે જો શાળામાં મોકલશો તો. એટલે એ આપણી ગુજરાત સરકારની પણ એક સરસ મજાની યોજના છે કે આવા રણ વિસ્તારની અંદર પણ સરસ મજાની બસની અંદર સ્કૂલ તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અને એની અંદર આપણા બાળકો જાય છે. એટલે ખૂબ ખૂબ આપને આભાર અને નિયમિત મોકલજો એવું આપણે સૌને હું નમસ્કાર કરું છું. જય હિન્દ, જય ભારત.